આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીમાં 700 જેટલા ઉમેદવારો મિત્રો બિનહરીફ થાય, 700 જેટલા ઉમેદવારો. ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. ખરેખર દુઃખદ ઘટના ઉપર જ્યારે જશ્ન મનાવાતું હોય ત્યારે ખરેખર આપણા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે એક શરમજનક વાત છે. ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો અમારા બિનહરીફ થયા અને ઇતિહાસમાં પહેલી વખત થયું ને એનો અર્થ થયો કે તમે ચૂંટણી લડવા લાયક નહોતા રહ્યા. લોકોના મત અધિકાર છીનવ્યા છે અને એની ઉજવણી કરો છો, મીઠા મોટા કરાવો છો. અભિનંદન અભિનંદન અભિનંદન. ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ ગઈ છે અને આપણે ટીવી ચેનલો સામે ચાલતા સમાચારો, નેતાઓના ભાષણો અને તેમના દ્વારા કરવામાં આવતી ઉજવણી જોઈને કાં તો તાળીઓ વગાડી, કાં બેસી રહ્યા, કાં તો પછી મોઢામાં મગ ભરાઈ ગયા. શા માટે અમે આવું કહી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે. માહોલ જ જામ્યો છે કારણ કે હવે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પરથી લાગતું નથી કે ચૂંટણી કેટલી આગળ ચાલે છે ને કેટલા લોકોને વોટ આપવા મળે છે. અત્યાર સુધીમાં 500 થી વધુ બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે અને લગભગ 500 જેટલી બેઠકો તો સીધી રીતે ભાજપે બિનહરીફ જીતી લીધી છે. હવે આજે 500 જેટલી બેઠકો બિનહરીફ જીતી છે તેમાં લાખો લોકોનો મત આપવાનો અધિકાર છીનવાઈ ગયો છે. લાખો લોકોનો મતાધિકાર છીનવાયા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એવા જગદીશ વિશ્વકર્મા આ વાતનો શ્રેય લઈ રહ્યા છે, કહી રહ્યા છે કે ગુજરાતમાં રેકોર્ડ સર્જાઈ ગયો છે. આવડી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ કરી દીધી છે. આડકતરી રીતે કહીએ તો લોકશાહીની હત્યા અને લાખો લોકોનો મતાધિકાર છીનવી લીધો છે અને આ વાતનો જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ શ્રેય લઈને ઉજવણી કરી રહ્યા છે, ભાષણો આપી રહ્યા છે, તાળીઓ વગાડી રહ્યા છે. પહેલા અહીંયા વિડીયો જોઈએ જેમાં જગદીશ વિશ્વકર્મા આ વાતનો શ્રેય લઈને તેમના સહિતના નેતાઓ ઉલ્લાસ મનાવી રહ્યા છે અને ખુશ થઈ રહ્યા છે. આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીમાં 700 જેટલા ઉમેદવારો મિત્રો બિનહરીફ થાય, 700 જેટલા ઉમેદવારો. 26 તારીખની વાત છે, વિજયની વાત છે. પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે મિત્રો. આ જ બતાવે છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. અહીં તમે જગદીશ વિશ્વકર્માનો વિડીયો જોયો જેમાં તેઓ આ વાતથી રાજી થઈ રહ્યા છે કે અમારા 700 થી વધુ ઉમેદવારો જે છે એ બિનહરીફ જીતી ગયા છે અને ત્યાં બેઠેલા કાર્યકર્તાઓ પણ તાળીઓ વગાડી રહ્યા છે અને ખુશ થઈ રહ્યા છે. જો કે આ આખી ઘટના સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે અમારી જેમ જ આને લોકશાહીની હત્યા ગણાવી છે અને આ વાતને વખોડી છે. અહીં સાંભળીએ કે ઈસુદાન ગઢવી આ બાબતે શું કહી રહ્યા છે. મિત્રો, આજે ખરેખર દુઃખદ ઘટના ઉપર જ્યારે જશ્ન મનાવાતું હોય ત્યારે ખરેખર આપણા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે એક શરમજનક વાત છે. તમે જો ગુજરાત છે એ વ્યાપારિક છાપ ધરાવે છે, શાંતિપ્રિય છે, સુસંસ્કૃત રાજ્ય છે એ ગુજરાતના નાગરિકોના કારણે છે. પણ બેફામ બન્યા રાજકારણીઓ રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય. એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. ભાજપે ઉજવણી કરી છે કે 700 લોકો અમારા બિનહરીફ થયા અને ઇતિહાસમાં પહેલી વખત થયું ને એનો અર્થ થયો કે તમે ચૂંટણી લડવા લાયક નહોતા રહ્યા. ત્યાં તમને લોકો ઘૂસવા દેતા નહોતા. તમે લોકોના મત અધિકાર છીનવ્યા છે અને એની ઉજવણી કરો છો, મીઠા મોટા કરાવો છો અને તમારી ઐતિહાસિક ઘટના ગણાવો છો. શરમ આવવી જોઈએ, શરમ. આ જે અત્યારે ફોર્મો પાછા ખેંચાયા છે, કેટલાય ઓડિયો રેકોર્ડિંગ આવ્યા, કેટલાય વાયરલ થયા છે, કેટલાય લોકોએ વિડીયો બનાવ્યા છે, એ જોતા એવું થાય છે કે કોઈને લોભ આપ્યું, કોઈને પ્રલોભન આપ્યું, કોઈને લાલચ આપી, કોઈને અપહરણ કર્યા, કોઈને પોલીસથી ધમકાવીને કરાવડાવ્યા. આ બધી વસ્તુઓ હું એવું કહું છું કે લોકતંત્ર માટે અને આપણા ગુજરાતીઓ માટે
લાલ બત્તી સમાન છે. લોકશાહીનો અર્થ શું છે? આવી જ રીતે બાંગ્લાદેશના બેન શ્રી શેખ હસીનાએ આવું કર્યું હતું. બધા વિપક્ષોને જેલમાં નાખ્યા અને તોડફોડ કરીને 85% બહુમતી સાથે સરકાર બનાવી, પ્રધાનમંત્રી બન્યા. થયું શું? છેલ્લે પ્રજાએ એને ભગાડવા પડ્યા. આપણે તો અહીંયા શાંતિપ્રિય રાજ્ય છે, ગુજરાતના નાગરિકો શાંતિપ્રિય. કેટલાય લોકોના મને ફોન આવે કે સુદાનભાઈ આપ શું કરે છે ભાજપ પડા, અને પાછી ઉજવણીઓ કરે છે, મીઠા મોઢા કરાવે છે. શરમ આવી જોઈએ, શરમ. તમે સત્તાનો દુરુપયોગ કર્યો, તમે પોલીસનો દુરુપયોગ કર્યો, તમારી આપણી રાજનીતિનો તમે દુરુપયોગ કર્યો. તમે એવા નેતા બની ગયા છો જે રાવણ અને કંસ જે કરતા હતા એ દિશામાં અત્યારે ભાજપ ચાલી રહ્યું છે. ખૂબ જ દુઃખદ છે. અને ચૂંટણી પંચ મૂક પ્રેક્ષક બન્યું છે. વાહ ભાઈ વાહ, વાહ ચૂંટણી પંચ વાહ. તમારી ફરજ એ હોય, TS શેષાન સાહેબને યાદ કરો તમે. આ ચૂંટણી પંચમાં એનો ઇતિહાસમાં નામ લખાણું છે. ત્યારે ચૂંટણી પંચ અને કેટલાક કહેવાતા પોલીસ અધિકારીઓ માત્ર ને માત્ર જાણે ભાજપના કાર્યકર્તાઓ એવી રીતે કામ કર્યું હોય એવા જે અહેવાલો સામે આવ્યા છે, એ મને લાગે છે કે આપણા ગુજરાતીઓ માટે, ગુજરાતના નાગરિકો માટે, લોકતંત્ર માટે એ લાલ બત્તી સમાન છે. આજે આપણે લોકતંત્રની હત્યા થઈ છે અને એમાં ઉજવણી ન હોય, પણ ગુજરાતની જનતા બધું જાણે છે. જેને જેને ચૂંટણીનો અધિકાર છીનવ્યો છે એ લોકોએ જાણે છે, અને હવે જે ચૂંટણી આવવાની છે એમાં પણ ગુજરાતની જનતા પોતાનો મત આપશે એવું મને પૂરો વિશ્વાસ છે. અહીં તમે બે મોટી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે તેમને સાંભળ્યા. એક લોકશાહીની હત્યા પર ખુશી મનાવી રહ્યા છે, બીજા આને લોકશાહીની હત્યા કહીને વખોડી રહ્યા છે. પરંતુ આ તો થઈ રાજકારણની વાત. હવે આની સીધી અસર એ છે કે કદાચ જે પ્રમાણેનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ભવિષ્યમાં લાગતું નથી કે હવે ચૂંટણીઓ યોજાશે. એવું વાતાવરણ દેખાઈ રહ્યું છે કે જાણે આ સ્થાનિક સ્વરાજની છેલ્લી ચૂંટણી છે અને છેલ્લી ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ ગમે એ કરીને બસ જીતી જ લેવાનું છે. કદાચ કોઈક નેતાઓને ધાક ધમકી આપવામાં આવી છે, કદાચ કોઈકને લાલચ આપવામાં આવી છે, કદાચ કોઈકને પારિવારિક દબાણ કરવામાં આવ્યું છે, અને ચૂંટણીના જે ઉમેદવારી ફોર્મ છે એ પરત ખેંચાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જેટલી બેઠકો બિનહરીફ થઈ એ ખૂબ જ ચોંકાવનારો આંકડો છે, કારણ કે આના કારણે જે લાખો મતદારો છે એ હવે 26 તારીખે જે મતદાન યોજાવાનું છે તેમાં વોટ નહીં આપે, ખાલી ટીવીમાં બેઠા બેઠા જોશે કે બીજા લોકો શું કરી રહ્યા છે, ને જે બિનહરીફ નથી થઈ બેઠક ત્યાં બીજા લોકો કેવી રીતે વોટ આપી રહ્યા છે, અને જે બિનહરીફ બેઠકો થઈ છે એ લોકો ફક્ત કદાચ ટીવીમાં જોશે અથવા એમના જે રોજિંદા કામ છે એ કરશે. આ બાબતનો જે પ્રમાણેનો શ્રેય લેવામાં આવી રહ્યો છે એ જોઈને ચૂંટણી પંચ પર પણ પ્રશ્ન થઈ રહ્યા છે, કારણ કે ચૂંટણી પંચ શાંતિથી જે અન્ય લોકો સામે બેઠા છે, સ્થાનિક લોકો અને નાગરિકો એવી રીતે બેઠું છે અને મૂક પ્રેક્ષક બનીને તમામ જે સામદામ દંડ ભેદ અને નિયમોના લૂપહોલ શોધીને પાર્ટીઓ લોકશાહીની હત્યા કરી રહી છે અને જોઈ રહ્યું છે. સામાન્ય દર્શકોમાં અને ચૂંટણી પંચમાં કોઈ જ ફરક રહ્યો નથી. અને આ જે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે એમાં ભવિષ્યમાં કદાચ હવે એવું બની શકે છે કે કદાચ ચૂંટણીનું આયોજન પણ ન થાય, અને થશે તો પણ કદાચ એવી રીતે થશે કે ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખો જ જાહેરાત થશે. મતદાનની કોઈ તારીખ જાહેરાત થશે નહીં અને પરિણામની પણ તારીખ જાહેરાત થશે નહીં, કારણ કે અત્યારે જે વાતાવરણ ચાલી રહ્યું છે એ પ્રમાણે ઉમેદવારો ફોર્મ ભરશે અને ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે, ચૂંટણીઓ બિનહરીફ થશે અને બસ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની તારીખ જે હશે એ જ દિવસથી ઉજવણીઓ શરૂ થઈ જશે. વોટ આપવાની તો ક્યાં જરૂર છે? હવે જનતાના વોટથી ફરક શું પડે? પહેલા એ કામ નતા થતા, હવે એ કામ નહીં થતા એવું વિચારીને કદાચ તમારો વોટ એટલો કિંમતી નહીં હોય એટલે થઈ રહ્યા છે ખુશ. હવે આ જે લોકો ખુશ થઈ રહ્યા છે, જે 500 બેઠકો પર આ લોકો જીત્યા છે નેતાઓ, શું ખરેખર જો ચૂંટણીમાં એ લોકો હરીફાઈ કરીને ઉતર્યા હોત તો આ 500 લોકો જીત્યા હોત ખરા? તમને શું લાગે છે? કારણ કે અનેક એવા વિડીયો સામે આવે છે કે જ્યારે લોકો પાસે જાય અને લોકો એવું કહે કે તમે કામ નથી કર્યા, તો નેતાઓ એવું કહે કે તમે ક્યાં અમને વોટ આપ્યા હતા, તમારા વોટ અમને નહોતા પડ્યા, અહીંયા તો તમે બીજી પાર્ટીને વોટ આપ્યા હતા. તો હવે તો આ જે 500 બેઠક પર નેતાઓ જીત્યા છે તો એ કઈ વોટ વગર જીત્યા છે? શું હવે આ લોકો જનતાના કામ કરશે? શું લાગે છે કે જે બિનહરીફ બેઠકો જીતેલા નેતાઓ છે એ ખરેખર જનતાના કામ કરશે? લોકોની વચ્ચે જશે? લોકો પાસે હવે આવતી વખતે મત માંગશે કે પછી જે પ્રમાણે એનું વાતાવરણ છે એ પ્રમાણે અમે
કહ્યું એમ જે સંભાવના છે એવું બની શકે કે નેતાઓ જમીન પર જાય જ નહીં, લોકોની શું સમસ્યા છે સાંભળે જ નહીં, લોકોને શું કહેવું છે જાણે જ નહીં, બસ ખાલી ઉમેદવારી ફોર્મ ભરવાનું ને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનું પછી ઉજવણી કરી દેવાની શરૂ. આવી રીતે તો ગુજરાતમાં લોકશાહીની હત્યા જ થઈ રહી છે. જે આંકડો છે ખૂબ ચોંકાવનારો છે અને જે ચૂંટણી પંચ છે આપણી જેમ અને અન્ય નાગરિકો જેમ ટીવીમાં બેસીને જોઈ રહ્યા છે બધું, એવી રીતે મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. જે રાજકીય પાર્ટીઓ છે સામ દામ દંડ ભેદ અપનાવીને લોકશાહીની હત્યા કરી રહી છે અને આપણે પણ લોકશાહીની હત્યા જોઈ રહ્યા છે. આખો વિડીયો તમે જોયો, જગદીશ વિશ્વકર્માની પ્રતિક્રિયા સાંભળી, ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા સાંભળી અને અમે જે કહ્યું એ પણ સાંભળ્યું. હવે તમને શું લાગે છે, શું ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ રહી છે? તમારું શું માનવું છે કે શું લોકતંત્ર ગુજરાતમાં જીવી શકશે, સર્વાઈવ કરી શકશે? આગળ ચૂંટણીઓ યોજાશે કે પછી આવી રીતે જ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સાથે જ ઉજવણીઓ શરૂ થઈ જશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. લોકતંત્રને બચાવવા માટે બને એટલો આ વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.